વિદેશથી ભારત આવતા મુસાફરો માટે શું કેન્દ્ર સરકારે ખરેખર કોઈ મોટો જેકપોટ જાહેર કર્યો છે કે પછી આ નવા નિયમોની આડમાં કસ્ટમ વિભાગે કોઈ નવું ચક્રવ્યૂહ રચ્યું છે તે અત્યારે દરેક ભારતીય અને એનઆરઆઈ માટે સૌથી મોટો અને રહસ્યમય પ્રશ્ન બની ગયો છે. કારણ કે 10 વર્ષના લાંબા સમય પછી અચાનક બેગેજ રૂલ્સમાં એવો તો શું ફેરફાર કરવામાં આવ્યો છે જેને લીધે હવે એરપોર્ટ પર તમારું ચેકિંગ બદલાઈ જવાનું છે? અને આ નવા નિયમોની પાછળ છુપાયેલી અસલી હકીકત શું છે જે તમારા ખિસ્સા પર સીધી અસર કરશે તે જાણવું અત્યંત જરૂરી છે. કારણ કે એક નાની ભૂલ તમને જેલના સળિયા પાછળ પણ ધકેલી શકે છે. રિસર્ચ એ વાતની પુષ્ટિ કરે છે કે ભારતીય રહેવાસીઓ, એનઆરઆઈ, ઓસીઆઈ કાર્ડ ધારકો અને ભારતીય મૂળના પ્રવાસીઓ માટે ડ્યુટી ફ્રી બેગેજ એલાઉન્સ 2 ફેબ્રુઆરી 2026થી ₹50,000થી વધારીને ₹75,000 કરવામાં આવ્યું છે. આ ફેરફાર હવાઈ અથવા દરિયાઈ માર્ગે આવતા મુસાફરોને લાગુ પડે છે, પરંતુ જમીન સરહદ દ્વારા આવતા લોકો માટે નથી. વિદેશી મૂળના પ્રવાસીઓ માટે પણ આ મર્યાદા 15,000થી વધારીને ₹25,000 કરવામાં આવી છે. એક મોટો અને મહત્વનો ફેરફાર ઘરેણાં એટલે કે દાગીના જ્વેલરી એલાઉન્સમાં કરવામાં આવ્યો છે, જેમાં હવે કિંમતને બદલે વજનને માપદંડ બનાવવામાં આવ્યો છે. જે મુસાફરો 1 વર્ષથી વધુ સમય વિદેશમાં રહ્યા હોય તેઓ હવે મહિલાઓ માટે 40 ગ્રામ અને પુરુષો અથવા અન્ય માટે 20 ગ્રામ સુધીના સોના, ચાંદી કે પ્લેટિનમના કોઈ પણ ઘરેણાં ડ્યુટી વગર લાવી શકશે. આ ઉપરાંત 18 વર્ષથી વધુ ઉંમરના મુસાફરો માટે હવે એક લેપટોપ સંપૂર્ણપણે ડ્યુટી ફ્રી છે, જે 75,000ની સામાન્ય મર્યાદાથી અલગ ગણવામાં આવશે. 1 એપ્રિલ 2026થી વધારાના સામાન પરનો કસ્ટમ ટેક્સ 20%થી ઘટાડીને માત્ર 10% કરવામાં આવશે. જોકે આ રાહત દારૂ, તમાકુ કે વાહનો પર લાગુ પડશે નહીં. આ 10 વર્ષનો સૌથી મોટો અપડેટ માનવામાં આવે છે, જેનો હેતુ પ્રવાસ અને આર્થિક વાસ્તવિકતાઓને સુસંગત બનાવવાનો છે. જે એનઆરઆઈ મિત્રો પરિવાર માટે આઈફોન કે કેમેરા જેવી મોંઘી ભેટ લાવતા હોય છે, તેમને ઘણીવાર કસ્ટમ તપાસનો સામનો કરવો પડતો હતો. પરંતુ હવે 75,000ની મર્યાદા હોવાથી 70,000 સુધીના ગેજેટ્સ લાવવામાં સરળતા રહેશે. જો તમારી પાસે મર્યાદા કરતાં વધુ સામાન હોય તો પેનલ્ટીથી બચવા માટે રેડ ચેનલ દ્વારા તેની જાહેરાત કરવી ફરજિયાત છે. આ નિયમો બેગેજ રૂલ્સ 2026 હેઠળ આવે છે, જે કેન્દ્રીય અપ્રત્યક્ષ કર અને કસ્ટમ્સ બોર્ડ દ્વારા નોટિફાય કરવામાં આવ્યા છે. ગ્રીન ચેનલનો ઉપયોગ ફક્ત ત્યારે જ કરવો જ્યારે તમારો સામાન મર્યાદામાં હોય, નહીતર દંડ થઈ શકે છે. ભારત આવતા પહેલા તમે અતિથિ એપ અથવા આઈસગેટ પોર્ટલ દ્વારા અગાઉથી જાણ કરી શકો છો, જે તમારી કસ્ટમ ક્લિયરન્સ પ્રક્રિયાને ઝડપી બનાવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા બજેટ 2026માં કરાયેલી આ જાહેરાતો આંતરરાષ્ટ્રીય મુસાફરીના વધતા પ્રવાહને ધ્યાનમાં રાખીને લેવામાં આવી છે. ઉદ્યોગ જગતે આ ફેરફારોને પ્રવાસી મૈત્રીપૂર્ણ ગણાવ્યા છે, કારણ કે તે ફુગાવા અને વિદેશમાં વધતી ચીજવસ્તુઓની કિંમતોને અનુરૂપ છે. જો તમે લાંબા સમય સુધી ભારત પરત ફરી રહ્યા હોવ, એટલે કે ટ્રાન્સફર ઓફ રેસિડન્સના કિસ્સામાં ઘર વખરીના સામાન પર 1.5 લાખથી 7.5 લાખ સુધીની છૂટછાટ મળી શકે છે, જે તમારા વિદેશ રોકાણના સમયગાળા પર આધારિત છે. ખાસ યાદ રાખજો કે હથિયારો, નશીલા પદાર્થો કે કોમર્શિયલ જથ્થામાં સામાન લાવવો પ્રતિબંધિત છે. આ નવા નિયમોથી પારદર્શિતા આવશે અને ભ્રષ્ટાચાર ઘટશે તેવી અપેક્ષા છે. આમ ભારત સરકારના આ ક્રાંતિકારી પગલાંથી હવે વિદેશથી આવતા આપણા ભાઈ બહેનો માટે વતન પરત ફરવું વધુ સુખદ અને તણાવ મુક્ત બની રહેશે. દોસ્તો, આ અંગે તમારું શું મંતવ્ય છે તે કોમેન્ટ બોક્સમાં જરૂર કહેજો. અને આ ચેનલમાં હજી તમે સબસ્ક્રાઇબ ન કરી ચૂક્યા હો તો અત્યારે જ કરી આપજો.